વડોદરા જિલ્લાના દાજીપુરા ગામમાં રહેતા 25 વર્ષીય અજીતસિંહ ગોહિલ અનગઢ ગામથી દાજીપુરા ગામ તરફ જતા હતા। તે દરમિયાન નવાપુરા ગામ પાસે બની રહેલ રેલવેના ગરનાળા નજીક અકસ્માત થતાં તેમનું મોત નીપજ્યું હતું। મોત નીપજતાની સાથે જ આસપાસના ગામોના ટોળા એકત્ર થયા હતા અને રેલવે ગરનાળામાં કામ કરી રહેલ ખાનગી કંપનીના વાહનોને આગ ચાંપી વિરોધ નોંધાવ્યો હતો। બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં પોલીસે પહોંચી ઉશ્કેરાયેલા ટોળાને વિખેરી કાબુ મેળવ્યો હતો। ઉશ્કેરાયેલા ટોળાએ ખાનગી કંપનીના 3 જેટલા વાહનોને આગને હવાલે કર્યા હતા। બનાવ અંગે નંદેસરી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે, જે બાદ નંદેસરી પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।